વિદેશ 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 કેટલો બધો ક્રેઝ છે ને લોકોને વિદેશ જવાનો, પણ કેનેડામાં આવીને મને અનુભવ થયો કે આ ક્રેઝ કંઈક વધારે જ ઓવરરેટેડ છે. કેનેડામાં મેં ખાલી 3 ટાઈપના લોકો જોયા. એક કે જે પછતાયા હોય આવીને, બીજા કે જે સ્ટીલ સ્ટ્રગલ કરતા હોય, અને ત્રીજા જેમના લીધે આ ક્રેઝ બહુ જ ઉપડ્યો છે, સક્સેસફુલ લોકો. આ વિડીયોમાં હું ખાલી તમને સક્સેસફુલ લોકોની જ વાત કહીશ, જેથી તમને બધાની જ ખબર પડી જશે. અહીંયા આવીને આપણા લોકોએ કેનેડાનું ઘર, ગાડી, આઈફોન, બેસ્ટમાં બેસ્ટ લાઈફસ્ટાઈલ કે જે ભારતનો માણસ ખાલી ઇમેજિન કરી શકે છે, એ એમને હાસિલ કરી દીધી. અગર હું લાલચની આંખથી જોઉં તો એ મને બેસ્ટમાં બેસ્ટ સક્સેસફુલ લોક દેખાશે. પણ જો હું લાલચના ચશ્મા ઉતારી દઉં અને એ જેમ છે એમના એમ, મતલબ કે સત્ય જોઈ લઉં, તો એમના મોઢા ઉપર જે રીતનું દુઃખ જોઈ શકાય છે એ રીતનું દુઃખ અહીંયા શોધવું બહુ જ મુશ્કેલ છે. એનું એક જ રીઝન છે કે જે આ ગણીને 4-5 વસ્તુઓ મોજ શોખની છે, એની પાછળ જે ટોટલ ખર્ચો એમને થયો એ એમને આખી જિંદગી ભરવો પડશે. ગજબની વાત એ છે કે આ મોજ શોખ ખાલી થોડા દિવસોની જ હતી. કોઈકે મસ્ત કહાવત બનાવી છે, 9-9 દિવસ. હવે આ મોજ શોખ કે જે અસલમાં મોજ શોખ હતી જ નહીં, એનું પેમેન્ટ અમને પ્રાઇવેટમાં મોઢું લટકાઈને આખી જિંદગી જખ મારીને ભરવું પડશે. હવે એક મસ્ત વસ્તુ કહું, અગર એ ભારતમાં રહેતા લોકો જોડે સાચું સાચું કહી દેશે તો એ મૂર્ખાઓનો સરદાર સાબિત નહીં થઈ જાય. એટલા માટે એ લોકો સાચું નથી કહેતા, ઉલટું એ લોકો અહીં કેટલા જલસા છે, અહીંની હાઈ ક્વોલિટી લાઈફ બતાવશે. તો તમે ખાલી એમને ના જોતા થોડોક નજરિયો મોટો કરીને એમના પાંજરાને પણ જોઈ લેજો. આ 8 મિનિટના વિડીયોમાં મેં બધું જ સમજાવ્યું છે કે શા માટે વિદેશ જવાથી પણ લોકો સુખી નથી. નીચે જ આપેલી છે લિંક, જાઓ અને ક્લિક કરીને જોઈ નાખો અને લોકોને પણ બતાવજો.